હાય ગાઈસ, તો આપણે કાંઈ ઘટે ને એવું સીન લઈ લીધું ને આજ જવાનું છે આપણે રૂપલમાં આવે એટલે આપણો આખો નેક્સ્ટ બ્લોગ જોઈજો. કાંઈ ઘટે નહીં એમ છે ને આપણે આવી જાવ ઓગેશમાં ને આનું બેસી ગયો ને આ જોઈએ પછી ગાડી બગાડી તે આપણે જૂના મંદિરે પૂગી જશે. જો કાંઈ ઘટે ને એવું લોકેશન છે ગેટ બેટ ને હવે અંદર જઈએ. આ રૂપલમાંનું જૂનું થાનક છે. જો પણ આવો તો પેલા અહીંયા આવજો. હાય ગાઈસ, તો અટાણ તો થાર ધરાય છે એટલે અમે બહાર બેહા છે, પછી અંદર જાઓ આ જોઈ લો. અંદર પૂગી જાય ને કાંઈ ઘટે નહીં એવું લોકેશન છે માતાજીનું મંદિરનું. હવે આપણે જઈએ નવા મંદિરે, તો નવા મંદિરે જો કાંઈ ઘટે નહીં એવું છે ને પછી આગેરાડી તમે જોતા જ રહેજો. જો એમાં કાંઈ ઘટે નહીં યાર, કોઈક દેખ આવો ને તો તમને આ મજા જ આવ્યા કરે એવું છે અહીંયા. તો લો તમે પબ્લિક માંથી નથી યાર, આડી જો તમને બતાવું. જો આગળ છે ને પબ્લિક જ એટલી છે ને હવે જવા જો. એમાં અમારું ઓગસ્ટમાં તો સપલા કોક ઉપાડી ગયું. શનિવાર છે પનોતી ગઈ એવું કહેવાય. જો કાંઈ ઘટે ને એવું સીન લઈ લીધું ને હવે આપણે પૂગી જા મંદિરની અંદર. તો ના એટલી ટ્રાફિક એટલે જરીક દર્શન કરવામાં આપણે જરીક પકડાઈ જેવું થતું હતું ને એમાં તો પછી સુરાપુરા દાદા આપણે મળી ગયા. જો સુરાપુરા દાદા ફોટા પાડે છે. મેં હોતી કાંઈ ઘટે ને એવું જો સીન લઈ લીધું છે. સુરાપુરા દાદાના આપણે દર્શન થઈ ગયા છે ને પછી તો આ બગીચાના ગાર્ડનમાં અમે ગયા તે ના આવે ઘડીક બેહીએ પછી આગળ તમને બતાવીશું કેવા કલાકારો આવે એમ છે. ને પછી આ તો મજા ન આવી હતી. મેં તો આખા રૂમમાં વહી ગયા પછી હુવા. તો હવે ઘડીક ના નીંદર કરી તો ઓગસ્ટમાં તો ના જામ્યું નહીં. પછી છેડે ધાબાવી ફેર જો પબ્લિક છે કાંઈ ઘટે નહીં એવી. હાલો તો હવે આગળ તમને આડી જોઈએ. હાય ગાઈસ, હોલમાં આવ્યા તો રૂપલમાં બેઠા છે અને કાંઈ ઘટે નહીં અમે તો દર્શન થઈ જશે ને જો તમને આગળ તમે હોતી દર્શન કરી લેજો. આવું બધું લોકેશન હતું. આ આપણો હોલ બનાવેલો છે કાંઈ ઘટે નહીં એવો. આયા હોતી એટલી બધી પબ્લિક થઈ જશે. જો કાંઈ ઘટે નહીં એમ બધા ગમે ના બેસી જશે ને પછી હવે આપણે આગળ જોઈએ તો કોકનું ફરફરિયું આવી ગયું. હવે આપણે કોણ ઉતરે જોઈએ. હવે અરે આ તો માયા મામા વિતરા લે. માયા મામા તો ફરફરિયું લઈને આવ્યા ના. હા જો કાંઈ ઘટે ને એવો લોકેશનમાં ના એનું ફરફરિયું છે. કાંઈ ઘટે ને એવું છે ફરફરિયું. જો ને પછી આ કોક ઓહો ફોર્ચ્યુનર લઈને આવ્યું. બીજું ફરફરિયું આવ્યું લે. આમાંથી હવે કોણ ઉતરે જોઈએ આડી. ઓહો આમાં તો રાજબા ગઢવી વિતર્યા. કાંઈ ઘટે ને હવે સીનમાં. હા અરે પણ ઓ ભાઈ ને રાજબા ગઢવી તો કાંઈ ઘટે ને એવા સીનમાં આવી જાય ને જો સપલા કાઢવા જાય છે હવે ને આ દર્શન કરવા રાજબા ગઢવી થાય છે. ઓહો મેં તો કાંઈ ઘટે ને એવું સીન લઈ લીધું ને પછી માયા મામા અને રાજબા ગઢવી બે વારું પછી ભેગા થઈ ગયા. તે કે હવે ગલે મળી રહે એટલે જઈ બાઈ વારું કાંઈ ઘટે નહીં એમ. ને પછી એ તો ભાઈ હેઠા વિતરાવો દર્શન કરીને. જો રાજબા ગઢવી સપલા ગયો હતા તે એ તો એને મળી ગઈ મોજડી. રાજબા ગઢવી જા તો આ કોણ એવું જોઈએ હવે કોણ છે એવું. ઓહો આ તો સુમિતાબેન આવ્યા લે. સુમિતાબેન રમારી ખાપકા. હા કે નમસ્કાર, આપકા સ્વાગત હે ને હવે તમે આગળ જો. અમે તો એ બધાને દર્શન કરાવીને હવે તો અમે ગેટ સપલા ગોતા. સપલા જ ન મળ્યા પણ મેં લોકેશન લઈ લીધું કાંઈ ઘટે ને એવું. અને આ ઓગસ્ટમાં હવે તો 6 ઠેપ કેરી. હા પછી મને પીવાનું મન થયું તો મેં ઠેપ કેરી જાઉં ને પછી જાઓ ભાઈ ડાયરામાં. એમાંય જતો પબ્લિક માતી નથી ગમે ને. અમે તો ખૂણા ગોતવાનું કામ કરતા હતા તો અમે તો પછી આગળ હાલતા હતા ને આ ટીવી હતી આપણી કાંઈ ઘટે નહીં એવી. તો જો તમે આગળ ડાયરો હતી બતાવીશું. બે તો ટીવી હતી ને કાંઈ ઘટે નહીં એવા લોકેશનમાં તો પબ્લિક. અને હું તો કાંઈ ટીવીમાં ઘટે નહીં એમ જોઈ લે. આ ભાઈનું લઈ લીધું સીન. તો એ ભાઈ આપણે ગીત સંભળાવ્યું. સમજાણું નહીં એમ ઠપકારી નાખ્યો. ના આપણે આવી ગયા રાજબા ગઢવી. હવે તમે જોવાનું આ ભાઈ હું કહે છે હવે તમે જોજો આડી. કાંઈ ઘટે ને એવું ગીત ગાય તો મજા આવે.
મને કાંઈ નહીં મજા આવી પણ આગળ તમને આડી બતાવું એમાં તમને જોરદાર મજા આવી એમાં રાજભાઈ ગઢવીને મેં કહી દીધું છે કે એક વાર ઠપકારી નાખો કાંઈ ઘટે નહીં એવું ને હાંદા તોડિયા પાંદરાવાળું એ આપણે લીધું નથી રેડી એ હવે આપણે બંધ રાખ્યું છે એટલે હાલો હવે આગળ બતાવું રાજભાઈ ગઢવીએ તો પાણી ઠેપ કર્યું અને આ ભાઈ કોણ છે જો આ ભાઈ કાંઈ ખબર નથી પડતી જો ઝૂમ કરીને લીધા છે જેને પણ એનું નામ બામ આવડતું એ કોમેન્ટ કરી દેજો હું તો કાંઈ વરતતો નથી ને રાજભા ગઢવી પૈસા થઈ ગયા જાઓ તમે એનું માન જ એવું છે ને એટલે ને હવે કોણ સાવેશ હવે તો જો એટલે રૂપલ માની પીરાવ ઠેકલા ને ઠેકલા પૈસા ઉડે છે જાઓ તમે હવે આગળ જો ભાઈ કોઈને પણ આવવાનું મન નહીં થતું હોય પણ આ બધું ડેકોરેશન જોઈને કોકને તો આવવાનું જ મન થાય આપણે આ બધું આમ બતાવી દીધું તમને જા નજર પૂગે ને એ બધું જોઈ લેજો મંદિર ને બધું ને હવે તમે નિરાતે જોઈ લો પછી આગળનું તમને કહે જગદંબા માટે બહુ સરસ એક દુહો કવિએ લીધો છે ભાઈ આમાં કઈ પબ્લિક તો માતી જ નથી હો હવે એટલી પબ્લિક છે તે જોઈ લેવું અને હવે અમે ભાઈ બહાર ને ઓગસ્ટમાં જો કે ભાઈ કાંઈ ઘટે નહીં એમ સીનમાં હું વેણ હાલતો હતો ને હા પછી આપણે તો કાંઈ ઘટે નહીં એવું લોકેશન લઈ લીધું ને દુકાન પર જઈએ ના આપણે જો મોટી મોણપરીના બધા મળી જશે આશીષભાઈ ને આપણે જો કાંઈ ઘટે નહીં એવા સીનમાં સાડી લે લો સાડી જીસકો છાઈ ના હા આમાં તો છોકરા ઠેકડા મારતા હતા ઓહો પણ સીન તો જો ને મેં તો કાંઈ ઘટે નહીં એવું જો પોલીસ વાળાને ગાડીને સીન લઈ લીધું ના હા આપણી લેમરગીની તો આયસ પડી હતી બધી ગાડી ના તો પછી બોટ તો ઘડી કામ જાય ને ઘડી કામ જાય મને બેહવાનું મન થયું પછી અમે ડાયરે એવા તો સુમિતાબેન રબર ઠેપકેરું હો કાંઈ ઘટે નહીં રમતા હોય ત્યારે હે માલે હાથે કંકણ શોભે હે મનાજી રે માલે હાથે કંકણ શોભે હા બેન મેં ઠેપ કર્યો તો માયાભાઈ આવ્યા આ હા એ કે પૈસા ઉડાડ લવા તો મોજમાં જો પછી એમાં વારો લીધો પછી માયાભાઈનો પછી માયાભાઈ શું કહે છે સાંભળો હવે તમે શાબાશ મારા બાપ જય હો
તો ઠેપકે રહ્યો પણ કાંઈ ઘટે નહીં એવું ને મને તો મજા આવી ગઈ ને એવું તો ઘડીક નાટક કરાવ્યું પણ એ આપણે આ બ્લોગમાં લીધું નથી. હવે તમને પછી બતાવીશું હવે બીજા ડાયરામાં. બીજું તો હું હાલો તો હવે આગળ હવે તમે જુઓ. હાય ગાઈસ, મારા ભાઈ તો વજ્યા હતા ને આપણી પીડી થાય ટાર્ઝન ને હવે આપણે એ બ્લોગ પૂરો કરી દઈએ ને બધાને રામ રામ ને હવે આપણો નેક્સ્ટ બ્લોગ જોવા આપણી તૈયારી કરી જો.